સુરેન્દ્રનગરમાં 1.88 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી અટકાવવામાં પોલીસને સફળતા મળી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદ રાજકોટ હાઈવે પરથી એક ટ્રકમાંથી 1.88 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કામગીરી બલદાણા ગામ પાસેથી કરવામાં આવી હતી, જ્યાંથી 13,931 બોટલ વિદેશી દારૂ ભરેલી ટ્રક જપ્ત કરવામાં આવી હતી. આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ દારૂનો જથ્થો ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી રહ્યો હતો. રાજ્યમાં દારૂબંધીના કાયદા હોવા છતાં બુટલેગરો દ્વારા વિવિધ યુક્તિઓ અપનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવે છે. આ ગુનામાં અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમને પકડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ 2025 દરમિયાન ગેરકાયદેસર દારૂની હેરફેર પર અંકુશ મેળવવાના પ્રયાસોમાં ઝડપ લાવવામાં આવે છે. આ દારૂબંધીના કાયદાનો અમલ કડક બનાવવા માટે પોલીસ અને અન્ય વિભાગો સક્રિય છે. તાજેતરમાં રાજ્યભરમાં ગેરકાયદેસર દારૂની હેરફેર અને વેચાણ રોકવા માટે અનેક દરોડા પાડવામાં આવ્યા છે. આ પ્રકારની કાર્યવાહી દર્શાવે છે કે તંત્ર દ્વારા દારૂબંધીના ભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આવા પ્રયાસો ચાલુ રહેશે.